અપોલો હોસ્પિટલ્સની આપણે વાત કરીએ તો પ્રાઇવેટ સેક્ટરની લાર્જેસ્ટ હોસ્પિટલ છે ઇન્ડિયામાં. લગભગ 7,000 બેડ્સ પ્રોવાઈડ કરે છે. બીજું એનું અપોલો ફાર્મસી, ઓનલાઈન ફાર્મસીનું બી બિઝનેસ છે. એ બી સારું ગ્રો કરે છે. એને હમણાં ડીમર્જ કરીને સેપરેટ કરવાના છે. ત્રીજો અપોલોનો બિઝનેસ છે એ અપોલો ડાયગ્નોસ્ટિકનો બિઝનેસ છે. એ બી કંપની ડીમર્જ કરીને અલગ કરવાની છે. વેલ્યુએશન્સની વાત કરીએ તો વેલ્યુએશન થોડા એક્સપેન્સિવ છે. પ્રોફિટેબિલિટી સારી છે, માર્જિન સ્ટ્રોંગ છે, એક્સપેન્શન પ્લાન્સ ઘણો સારો છે. અગર આપણે હોસ્પિટલ એઝ એ એન્ટિટીની વાત કરીએ તો લગભગ 18% ઇબિટા માર્જિન્સ બનાવે છે, જે ઘણા સારા છે. અને એનું જે ઓનલાઈન ફાર્મસી બિઝનેસ છે એમાં બી થોડું પ્રોફિટ કરે છે. તો કંપનીમાં વેલ્યુએશન થોડું વધારે છે. અગર લોંગર ટર્મ માટે લેવું હોય તો તમને એક્યુમ્યુલેશનની સલાહ રહેશે. આ પ્રાઇસ પર 20-25% બાય કરો. બીજું નીચે આવે તો બાય કરો. મને લાગે છે કે સ્ટોકની જે ફેર વેલ્યુ છે એ લગભગ 7,500 થી લઈને 8,000 રૂપીઝની વચ્ચે છે. તો આ પ્રાઇસ પર તમે આગળ લોંગ ટર્મમાં એક્યુમ્યુલેટ કરશો તો તમને સારું રિટર્ન પ્રોવાઈડ કરી શકે છે શો. ઓકે, તો યસ, તમારે જ્યારે લોંગ ટર્મ માટે ખરીદી કરવી છે તો બી ટુકડે ટુકડે તમે ખરીદારી કરજો, એવરી ફોલ પર કરજો. થોડી અત્યારના લેવલ પર તમે કરી શકો છો 25% અને